નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીશું. કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડ રાય હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 316 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે. લેબમાં જેમાં લગભગ 22,524 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યો છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આ યોજેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનના દાતા જગમાલભાઈ નંદાણીયા, માલદેવભાઈ નંદાણીયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તના, મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર પારિતોષ પટેલ, ડોક્ટર ભૂમિબેન વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 154 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા સ્મિતા પટેલ દ્વારા તપાસીને 52 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી. અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદના જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદેશો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે. દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતોને, નિરાધારોને ભોજન આપવામાં આવે છે. માધાભાઈ ગોરિયા, સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. નમસ્કાર, જય જલારામ. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. એમાં ખાસ કરીને લોકોની સુખાકારી માટે મેડિકલ કેમ્પ, નેત્રયજ્ઞ તથા અન્ય પ્રકારનું ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે. તે દરમિયાન આજે 316મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું. અત્યાર સુધીમાં લગભગ 22,500 જેટલા પેશન્ટોને આ મંદિર ટ્રસ્ટ દ્વારા થયેલા કેમ્પનો લાભ મળેલો છે. અને આ કેમ્પની અંદર લગભગ 170 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા. એ પૈકી 52 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય અને આગળ રાજકોટ મોકલવામાં આવેલા. અને એ ઓપરેશન પછી એમને અહીંયા સુધી પહોંચાડવાનું કાર્ય પણ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા આ સુંદર કારીગરીમાં ભોજન ખર્ચના દાતા તરીકેનો આ વખતે મને હું જગમાલભાઈ નંદાણીયા તથા માલદેવભાઈ નંદાણીયાને લાભ આપવા બદલ આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા આ ટ્રસ્ટ આવી જ રીતે અવિરત સેવાઓ કાર્ય કરતું રહે એવી શુભકામનાઓ. આભાર. જય જલારામ.